નમસ્તે. અમારી ચેનલ પર પ્રથમ વખત આવેલ હોય તેનું સ્વાગત કરવામાં આવે છે તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આજે અમારા દ્વારા એક નાનો વિચાર છે તે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે તમે વિડીયો અંત સુધી જોવા વિનંતી. આપણે કહેતા હોઈએ છીએ કે બીજા દેશોમાં કોમન ફેસિલિટી સામાન્ય ગણાય તેવી પબ્લિક ટોયલેટ, વોશરૂમ ખૂબ મેન્ટેન હોય છે અને આપણે લોકો એની આજે અનેક વખત ચર્ચા કરતા પણ સાંભળતા હોય છે. તો આપણે ત્યાં કેમ નથી? તેના પર વિચારતા વિચાર અમને લાગ્યું કે આપણા ગામ શહેરમાં પબ્લિક વોશરૂમ, ટોયલેટ હોય છે, પણ આપણે ઉપયોગ કરવા જતા હોય છે તે સ્વચ્છ ન હોવાથી આપણે વાપરી શકતા નથી. તો આપણે સૌ લોકોએ એવો પ્રયત્ન કરવો જોઈએ, જ્યારે જે લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તેણે પોતાની નૈતિક ફરજનું પાલન કરી સ્વચ્છતા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકાર દ્વારા તો તેને સફાઈ કરવાના પ્રયત્ન થતા જ હોય છે, પરંતુ આપણા દ્વારા જાગૃતતા લાવવામાં આવે તો આપણે આપણા ગામ શહેરને સ્વચ્છ રાખવા એક સારો પ્રયત્ન થઈ શકે તેવું અમારું માનવું છે. તો આપણે સૌ સાથે મળી આ વિડીયો વધુમાં વધુ શેર કરીએ અને લોકોને જાગૃતતા લાવીએ કે આપણું શહેર, ગામ સ્વચ્છ રહે તેવા આપણે પ્રયત્ન કરીએ. અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરવા વિનંતી છે. આભાર.